जय श्री कृष्ण मित्रों, वी आर गुज्जू चैनल में तमारुं स्वागत है। आज आपणे परवरना शाकनी रेसिपी जोशुं जे खावामां बहुत टेस्टी अने बहुत हेल्दी होय छे। तो आ परवरनुं शाक आपणे आज लसण डુંગળી वगर बनावीशुं। तो आ लसण डુંગળી वगर पण बहुत सरस लागतुं होय छे। तो चलो एने बनाववानुं झटपट शरू करीए। तो अत्यारे तमने स्क्रीन पर देखाई रह्युं हशे केटलुं सरस मजानुं आपणुं रसोईदार परवरनुं शाक बनीने तैयार थई गयुं छे અને તમને પણ જોતા જ મોઢામાં પાણી આવી ગયું હશે। તો ઝટપટ એની રેસીપી જોઈ લઈએ। તો તેના માટે મેં અહીંયા પરવર લઈ લીધા છે। આ રીતના જો આ રીતના ગ્રીન કલરના માર્કેટમાં મળતા હોય છે અને અત્યારે ભરપૂર પ્રમાણમાં મળતા હોય છે। તો ચલો પરવરના શાકને બનાવવા માટે આપણે પહેલાં એને ઉપરની છાલ ઉતારી લઈશું। તો પહેલાં આ રીતના આગળ પાછળથી એનો જે ભાગ હોય એ દૂર કરી દેવાનો છે ચપ્પાના મદદથી। અને બધા જ પરવરનો આ રીતનો ભાગ દૂર થઈ જાય પછી આપણે જે બટેકા છોલવાનું જે ચપ્પુ હોય એના મદદથી એની ઉપરની છાલ ઉતારી લેવાની છે આ રીતના। અને પછી તમારે એને ઊભા સુધારવા હોય તો પણ સુધારી શકો છો અને મારી રીતે આ રીતના ઝીણા સુધારવા હોય તો પણ તમે સુધારી શકો છો। તમને જે રીતના ફાવે તે રીતે તમે પરવરને સુધારી શકો છો। તો જો અત્યારે આપણે પહેલાં બધા જ પરવરને છોલી લેવાના છે આ રીતના અને છોલાઈ જાય ત્યારબાદ જ આપણે એને સુધારવાના છે। તમને આ રેસીપીનો વિડીયો પસંદ આવે તો એને એક લાઇક જરૂર કરી દેજો અને સાથે જ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો એને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો। અને આગળ તમે કઈ રેસીપીનો વિડીયો જોવા માંગો છો એ પણ મને કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી બતાવજો, એ હું તમારા વચ્ચે જરૂરથી શેર કરીશ। તો જો આપણા પરવર બધા છોલાઈ ગયા છે। હવે ઉપરની છાલ ઉતારીને આપણે આ રીતના સુધારવાના છે। જો અને સુધારી જાય આ બધા પરવર પછી અંદર જો ક્યાંક તમને બિયા લાગતા હોય, પાકું પરવર નીકળે તો એના બિયા પણ તમે નીકાળી દેવાના છે, એને બિયા સાથે નથી સુધારવાના। તો જો આપણે પરવર સુધારી લીધેલું છે। હવે આપણે તેલ ગરમ કરવા મૂકી દઈશું આ શાક બનાવવા માટે આપણે જાડા તળિયાવાળા વાસણનો જ યુઝ કરવાનો છે। તો તેના માટે મેં અહીંયા એક વાસણ લઈ લીધેલું છે અને એમાં 2 મોટી ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકી દીધું છે। તેલ ગરમ થાય એટલે એમાં રાઈના દાણા ઉમેરીશું અને રાઈ તતડી જાય ત્યારબાદ એમાં જીરું ઉમેરીશું અને ચપટીક જીરું ઉમેર્યા બાદ ચપટીક હિંગ ઉમેરીશું અને ત્યારબાદ આપણે જે પરવર સુધારીને રાખ્યું હતું તે આમાં ઉમેરી દઈશું અને સાથે જ હળદર પાવડર પણ ઉમેરી દઈશું અને સારી રીતે તેલ સાથે મિક્સ કરી લઈશું। મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે એમાં પરવર સુધારેલું ઉમેરી દઈશું। જો આ રીતના બધું ઉમેરાઈ જાય ત્યારબાદ એને સારી રીતે તેલ સાથે મિક્સ કરી લઈશું ઉપરથી નીચે કરીને। હવે આપણે બાકીના મસાલા કરીશું આમાં। તો એમાં આપણે અડધી ચમચી જેટલો ધાણા જીરું પાવડર, સાથે જ અડધી ચમચી જેટલું આપણે લાલ મરચું પાવડર ઉમેર્યું છે। તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઉમેરી શકો છો, જેવું ઘરમાં તીખું ખાતા હોય એ પ્રમાણે તમારે ઉમેરવાનું છે। સાથે જ મીઠું ઉમેરી દઈશું, જેટલું તમે ઘરમાં ખાતા હોય એ રીતના મીઠું અને મરચું તમારે બેલેન્સ કરવાનું છે। હવે સારી રીતે મિક્સ કરી લઈશું ઉપરથી નીચે કરીને। જો આ રીતના ઓછા મસાલામાંથી આજે આપણે પરવરનું શાક બનાવીશું, કોઈ પણ જાતનો બીજો મસાલો નથી ઉમેરવાનો। હવે આપણે એક થાળી ઢાંકી દઈશું અને થાળીની ઉપર આ રીતના પાણી રાખીશું અડધો ગ્લાસ જેટલું અને શાકની અંદર આપણે બિલકુલ પાણી ઉમેર્યું નથી, એટલે વચ્ચે વચ્ચે આ રીતના હળવા હાથે ઉપરની થાળી હટાવીને આપણે શાકને ચેક કરતા રહીશું 2-2 મિનિટે અને એને ઢાંકી દેવાનું પાછું, પણ અંદર પાણી ના પડે એનું ધ્યાન રાખવાનું। અને થોડુંક શાક ચડી જાય પછી આપણે એમાં ખાંડ ઉમેરીશું। ખાંડ તમારે બિલકુલ ઓપ્શનલ છે, જો તમારે ઉમેરવી હોય તો ઉમેરી શકો છો અને સ્કીપ કરવી હોય તો પણ કરી શકો છો। ખાંડ ઉમેરીને પાછું આપણે 1 મિનિટ એને ઢાંકી દઈશું અને એને ચડવા દઈશું અને સારી રીતે બેલેન્સ થવા દઈશું બધી વસ્તુને, જે મસાલા ઉમેર્યા છે એને। અને હવે 1 મિનિટ પછી આપણે ઢાંકણ હટાવી લઈશું, અંદર પાણી ના પડે એનું ધ્યાન રાખવાનું છે। અને હવે સારી રીતે એને હલાવીને મિક્સ કરીએ તો આપણું જે પરવર છે એ એકદમ ચડી ગયું છે। જો આપણું શાક ખાવા માટે બિલકુલ તૈયાર થઈ ગયું છે। જો કેટલું સરસ મજાનું એનું ફોડવું આપણે હાથથી દબાવીએ તો એ દબાઈ જાય છે, એટલે કે મીન્સ કે આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે। હવે લાસ્ટમાં આપણે કોથમીર ઉમેરી દઈશું અને એ સર્વ કરવા માટે બિલકુલ તૈયાર છે આપણું શાક। આને તમે ગરમા ગરમ રોટલી સાથે સર્વ કરી શકો છો। તો જો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને એને સર્વ કરવા માટે એક બાઉલમાં લઈ લઈશું।
અને આ રસાવાળું શાક હોય છે તો આની અંદર તમે ઝીણી સેવ ઉમેરીને ખાશો તો તમને એ ટેસ્ટમાં બહુ જ સરસ લાગશે. તો તમને આ રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો એને એક લાઇક જરૂર કરી દેજો અને આગળ તમે કઈ રેસીપીનો વિડીયો જોવા માંગો છો એ પણ કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી બતાવજો. અને તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આગળ તમારા મિત્રો વચ્ચે એને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા. તો ચલો હવે આપણે મળીએ એક નવી જ રેસીપીના વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, જય શ્રી કૃષ્ણ.